હેલો મિત્રો, હું રાઠોડા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું તમને આજ મારા ગામની નદી બતાવી. તમને મેં પહેલાં પણ વિડીયોમાં ઓગણ બતાવ્યા હતા. હું તમને મારા ગામની નદી બતાવી છે. ચાલો નદી તરફ જાય. એટલે અહીંયા આપણે ઉપર પાણા માથે ચડીને અહીંયા છે, તમે જોઈ શકો છો કે કઈ જગ્યામાં ઊભ્યા છે. અત્યારે ત્યાંથી નદીનું લોકેશન કેવું સુંદર આવે છે, તમે જોઈ શકો છો. આ છે ક્યાંક નદીનું લોકેશન. ચાલો તમે નીચે ઉતરી જાય. તમને પાણી અંદર જાય ને એવી ઘણી બધી માછલીઓ પણ તમને બતાવવાની છે. તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો આગળ જઈએ. મારું ગામ કેટલું સુંદર છે. ત્યાં ગામના જાપે નદીની કાંઠે ઘણા મોટા મોટા પાણા પણ છે. તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા પાણા છે. અને સામેની બાજુ બાવળી હોય છે. ત્યાંથી આગળ ગમે ના પણ જતો હશે. વહેલી સવારે અમે આખું ઘર અમે આ રસ્તે ચાલવા પણ આવીએ છીએ. તમે જોઈ શકો છો. ખાણીની પાસે જઈએ આપણે. ચાલો કોને આપણે ઉનાળો. આ છે અમારા ગામની નદી. ત્યાં પાન ઘણી બધી થાય છે. હમણાં ઉતાણી આવે છે. ઉનાળાનો સમય છે અને ઉતાણી હમણાં આવે છે. ઉનાળામાં ઉતાળીમાં તમને હોળી માતાનું દર્શન પણ કરાવીશું. ચાલો હવે અત્યારે આપણે પાણીને નિહાળીએ. હોળીનો સમય આવે ત્યારે તમને હોળી માતાના દર્શન પણ તમને કરાવી દઈશું. ઉનાળાનો સમય છે એટલે પાણી ખૂબ વધુ માત્રામાં છોડ્યું છે. તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું નીર પાણી જાય છે. ચાલો આ છે પહેલાંનો જૂનો પુલ. આ નવો બન્યો છે. તેને નીચેનું લોકેશન જોઈએ. આવું કાંક લોકેશન છે. ઘણું માત્રામાં પાણી જાય છે. ઓછું પાણી જાય છે. નદી કિનારે બાવળિયાના ઘણા બધા ઝાડ છે. ચાલો હવે આગળ જઈએ. ચાલો મારા પપ્પાએ પાણીની પાસે જવાની આ પાડી દીધી છે એટલે અમે જઈએ છીએ. ચાલો હું બહુ હરખમાં આવી ગઈ છું. પપ્પાએ હા પાડી એટલે એટલું અમારે પાણી છોડ્યું છે. અને સામેની સાઈડ લગી પાણીનો એટલું બધું વધારે છે કે પાણી ખૂબ વધારે. પિતૃ નડતા 4 થી 5 પીપળાના ઝાડ છે. ચાલો આગળ જઈએ. પાણી કેટલું વધારે છોડ્યું છે. પાણી અહીંયા લગીને આવી ગયું છે. આ છે આંકડો તો કોઈ નહીં જોયો હોય એવો કોઈ આ જિંદગીમાં છે જ નહીં. ચાલો આગળ. અહીંયા સવારે સાવા દીપડા અને ઘણા બધા પ્રાણીઓ પાણી પીવા આવે છે. અને આ પાણીની અંદર તો અજગર એવી ઘણી બધી જીવજંતુ પણ રહેતા હોય છે. આ પ્રકારનું ચોખ્ખું નીર પાણી છે. તેની અંદર ઘણી બધી માછલીઓ પણ છે. તમે જોઈ શકો છો. જ્યારે હમણાં પહેલાં ઉનાળો ગયો હતો ત્યારે ઘણું બધું પાણી છોડ્યું હતું. એટલે ઘણા બધા સિંહ પ્રાણી છે વહી ગયા છે. એટલે અહીંયા ધોવા ઘણા બધા માણસો નથી આવતા. ચાલો આગળ.
આ જો પંખીડાનું ઝાડ બીજી વાર આવે છે. પહેલી વાર તો તમને બતાડી દીધું છે, બીજી વાર ફરી વાર આવે છે. અહીંયા ઘણી બધી પાન થાય છે, તેનો લોકો ઉનાળામાં ઉપયોગ કરે છે. તેથી જ્યારે ઉનાળો હોય છે ત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે ને પાન કાપીને પતરા કે નળિયા ઉપર રાખશે. આજનો વિડીયો મારો અહીંયા જ સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.